અગાઉ 4 દિવસ પહેલા નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ કેટલાક બુટલેગરોના નામજોગ મીડિયા પ્રેસ વાર્તા કરી હતી અને 2 દિવસ પહેલા એને લઈને રાજપીપળા શહેરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજનભાઈની ગાડીઓને આતરીને એમના પર બુટલેગર દ્વારા જાનલેવા હુમલો થયો. તેની પણ એફઆઈઆર 2 દિવસ પહેલા થઈ છે. ગત રોજ રાત્રે 8:30 વાગે પણ નિરંજનભાઈ ચિત્રોલાની નજીક મયાસી ગામમાં સભા કરીને રિટર્ન આવતા હતા ત્યારે પણ રાજપીપળાના ભાજપ પ્રેરિત બુટલેગરોએ એમનો ઘેરો ઘાલીને એમના પર પથ્થરમારો અને જીવલેણ હથિયારોથી હુમલા કર્યા છે, જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ ગાંધી અને સરદારના ગુજરાતમાં અમે જ્યારે દારૂ બંધીની અમલવારી થાય એની વાત કરીએ, અમે જ્યારે ડ્રગ્સની સામે લડીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી અને એમની પોલીસ બુટલેગરોને, ડ્રગ પેડલરોને ઉશ્કેરે છે, પ્રોત્સાહન આપે છે અને એવા લોકો અમારા નેતાઓ પર હુમલો કરે છે એ અમે ચલાવવાના નથી. અમારી કમિટી આજે ત્યાંના એસપી સાહેબને મળવા જશે, એની યોગ્ય કાર્યવાહી થાય એ અમારી માંગણી છે. અગર કાર્યવાહી નહીં થશે તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં અમારો બુટલેગરો અને ડ્રગ પેડલરો વિરુદ્ધમાં મોટી અમે કાર્યવાહી કરવાના છે. કોઈ નિરંજનભાઈ વસાવા પર આક્ષેપ કરે કે ચૈતર વસાવા પર આક્ષેપ કરે કે અમારી સાથેના લોકો 2 નંબરના ધંધા સાથે જોડાયેલા છે, તો એવા નેતાઓને અમે કહેવા માંગીએ છીએ, ગુજરાતમાં તમારી સરકાર છે, તમારી પોલીસ છે અને કોઈ પણ અમારી સાથે દેખાતા લોકો તમને આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા મળશે, તમે એમના પર કાર્યવાહી કરો, એમને પાસા કરાવો, તડીપાર કરાવો, ત્યાં સુધીનો અમારો સહકાર રહેશે. ચૈતર વસાવા આમ આદમી પાર્ટી દારૂ અને ડ્રગ્સ મુદ્દે સડકથી લઈને સદન સુધી લડવાની છે અને અમે ક્યાંય ડ્રગ પેડલરો કે બુટલેગરો સાથે અમે ડરવાના નથી. અમારી લડાઈ ચાલુ રહેવાની છે.